વિશે બોલવા આવ્યો છું. ગીતા એ માં છે. બીજી ઘણી બધી સ્ત્રીઓ જગતમાં સારી હોઈ શકે, પરંતુ તે બાની તુલનામાં આવી શકતી નથી. તેવી જ રીતે બીજા અનંત ગ્રંથો સારા હશે, પરંતુ તે ગીતાની તુલનામાં આવી શકશે નહીં. અરે વેદ ઉપનિષદ જેવા મહાન જ્ઞાન સાગરે તો ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધા છે. સર્વશાસ્ત્રમય ગીતામાં સર્વશાસ્ત્રનો સમન્વય છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે. જીવન રડવા માટે નથી, જીવન ભાગી જવા માટે નથી. જીવન હસવા માટે છે, જીવન રમવા માટે છે, જીવન મુસીબતો સામે હિંમતથી ઝઝવા માટેનો છે, તેમજ અખંડ આશા અને અટૂટ શ્રદ્ધાના બળે વિકાસ કરવાનો છે. તેથી જ ગીતામાં કહ્યું છે, ઉદ્ધરેદાત્મનાત્મા નમદાત્મા નમવા વસાને, અર્થાત તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે. વિશ્વની લગભગ 70 ભાષાઓમાં ગીતાના ભાષાંતરો થયા છે. ઘણા ધર્મગ્રંથોનું અઢીસો ભાષાઓમાં ભાષાંતર થયું છે, પણ તે કારણે તેના પ્રચારકોએ પ્રચાર માટે કર્યો છે. પરંતુ ગીતા પ્રેમી સમાજ તેના પ્રચાર માટે ઉદાસીન રહ્યો છે. પરંતુ પરદેશી લોકોએ ગીતાને જ્ઞાનની સનાતનતા જઈને તેનો આધ્યાત્મિક પ્રેમથી તેનું ભાષાંતર કર્યું છે. આજની આ માનવીની પરિસ્થિતિમાં ગીતાએ મમવતમાં નુવર્તન્તે કહીને માનવીની ઓળખ અપાવે છે. પાપના ખાડામાં બદલલા અધમને અધમ માનવીથી લઈને અપિછેત્સુ દુરાચારણ મમે વાંચો જીવલોકે કહીને પોતાના અસ્તિત્વની ઓળખ અપાવે છે. અરે ગીતાના તેજોમય વિચારો સાંભળીને સામાન્ય લાગતો સંજય પણ બોલી ઉઠે છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. તેથી જ કહી શકાય છે, માનવીની દરેક મુશ્કેલીનો ઉકેલ ગીતામાં છે. મિત્રો, આજે ગોખલામાં રહેલી આ શ્રીમદ ભગવદ્ ગીતાને પાંડુરંગ શાસ્ત્રીજી જેવા મહાન કર્મયોગીએ ગીતાના જ્ઞાનને માનવી સમક્ષ લઈ જવા ચિરંતન પ્રયાસ કર્યો છે. મિત્રો, છેલ્લે હું કહીશ, ગીતા અમેરે ખોરી દીધી બદલી અમારી બોલી વાણી વર્તન ભરી દીધી છે ભોળી. થેન્ક યુ.